નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સીએટીની પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા જે ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપી શકે છે, એ પરીક્ષાની આપ સારી રીતે તૈયારી કરી શકો એના માટે આપણે આ પ્રશ્નો બેંકના પ્રશ્નો રજૂ કરી રહ્યા છીએ। તો વિડીયો અચૂક જુઓ, સાથે સીએટીની તૈયારી તમે વધુ કરવા માંગતા હો ને આવા વધુ વિડીયો જોવા માંગતા હો તો આપણું જે સીએટીનું પ્લેલિસ્ટ છે એમાં આવા વિડીયો પડ્યા છે, તો અચૂક જોઈ શકો છો। સાથે એક્ઝામ સાથી સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરો, વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો। તો 76 નંબરનો પ્રશ્ન છે, ઘર, શેરી, મોહલ્લો, 3 શબ્દો આપેલા છે, તો આના વચ્ચે સમાનતા શું છે શોધવાની છે। તો ઘર શેરીમાં હોય છે, તો મોહલ્લા ક્યાં હોય છે? તો જે મોહલ્લો હોય છે એ ગામમાં હોય છે, તો જે સાચો જવાબ છે એ છે। 77 નંબરમાં મિનિટ પછી કલાક આવે, કલાક પછી દિવસ, દિવસ પછી અઠવાડિયું, તો મિનિટ પછી શું આવે એ શોધવાનું છે। તો મિનિટ પછી કલાક આવશે, તો જે સાચો જવાબ છે સી છે। 78 નંબરમાં અલગ અલગ સંખ્યા અહીં આપેલી છે અને જે ખાલી જગ્યા છે ત્યાં જવાબ શું આવે છે આપણે શોધવાનો છે। તો જે ખાલી જગ્યા છે ત્યાં, તો આમાં ડબલ પેટર્ન આપેલી છે। એક તો જે સંકેતો આપેલા છે એની પેટર્ન છે ને બીજી પેટર્ન સંખ્યાની છે। તો પહેલી સૌપ્રથમ આપણે સંખ્યાની પેટર્ન જોઈએ, તો 1, 3, 5 અને 7, 9 અને 11, તો દરેક વચ્ચે બે બેની ગેપ છે। તો જે સંખ્યા છે 5 પછી 5 વત્તા 2 7 આવશે, તો અહીં 7 આવશે। સાથે જે રેખા છે, પ્રથમ એક રેખા છે, પછી અહીં બે રેખાઓ થાય છે, આમાં કુલ 3 રેખાઓ થાય છે, હવે એ 4 રેખાઓ થશે, એનો મતલબ એ છે કે ચોરસ આવશે, તો ચોરસ વત્તા 7 આપણો જવાબ આવશે। તો અહીં બે ઓપ્શન એવા આપેલા છે, પરંતુ જે સી છે એમાં લંબચોરસ છે, તો બી જવાબ આપણો સાચો છે। તો 78માં બી આવશે। સી પણ સાચું જ ગણાય, પરંતુ અહીં વિકલ્પમાં ભૂલ છે એટલે સી આપેલો છે, ખરેખર બી ને સી બંને સાચા છે। 79 નંબરનો પ્રશ્ન આપ જોશો, તો જકજ, જગજ, જ પેટર્ન પૂરી કરવાની છે, એટલે કે જે કક્કાવારીના અક્ષર આવે છે એના આધારે પેટર્ન બનાવેલી છે। તો ત્રણેયમાં જ છે, તો ચોથામાં જ આવશે। પછી ક, ખ, ગ, પછી ઘ અને ચ, એક એક અક્ષરનું અંતર છે, તો ચ, છ અને જ, તો બીજા નંબરમાં પણ જ આવશે। તો વાળો જે છે આપણે ડી ઓપ્શન સાચું છે, તો 79માં ડી આવશે। 80 નંબરમાં પેટર્ન આપેલી છે 1, 2, 5, 10, ખાલી જગ્યા છે 26 અને 37, તો આ જે પેટર્ન આપેલી છે એમાં સૌ પ્રથમ 1 અને 2 વચ્ચે 1નું અંતર છે, તફાવત 1નો છે, પછી 3નો છે, પછી 5 અને 10 વચ્ચે 5નો તફાવત છે, તો હવે જે તફાવત છે એ 7નો આવશે, તો 10 ને 7 17 આપણો જવાબ આવશે। તો આ રીતે જે તફાવત છે એ બે તફાવતમાં ઉમેરાતા જાય છે, તો આપણો જે જવાબ છે એ 17 આવશે। 81 નંબરનો પ્રશ્ન છે, 1, 3, 7, 13, ખાલી જગ્યા 31 અને 33, તો આ પણ પેટર્ન આપેલી છે। તો પેટર્ન જે છે એમાં કેટલું અંતર છે, કેટલો તફાવત છે, કેટલા વધે છે, કેટલા ઘટે છે, આની તમે માહિતી મેળવી લો તમને જવાબ મળી જાય છે, તો થોડું વિચારવું પડશે। તો આ જે પેટર્ન આપેલી છે એમાં સૌ પ્રથમ 1 વત્તા 2 કરો એટલે 3 થશે। હવે આ જે 3 આપેલા છે એમાં 4 ઉમેરવાના છે, એટલે કે 3 વત્તા 4 7 થશે। હવે અહીં પેટર્ન, બીજા નંબરની પેટર્ન તમે જોશો તો 2 2 વધતા જાય, તો જે 7 છે એમાં 6 ઉમેરશો તો 13 થશે, તો 2, 6, 8, તો હવે દરેકમાં 2 2 ઉમેરેલા છે, હજુ 2 ઉમેરવાના છે, તો 8 આવશે। તો 2, 6, 2, 4, 6, 8, તો 13માં 8 ઉમેરો તો આપણો જવાબ કેટલો આવશે? તો 13 ને 7 20 ને 21, તો આપણો જે સાચો જવાબ છે 21 આવશે, એટલે કે ઓપ્શન એ સાચો છે, તો 21 જવાબ સાચો છે। 82 નંબરમાં પર્વની આખી ડોલ 12 મગ વડે ભરાય છે, તો મગ થોડો કપ આવે એના કરતાં મોટો એને મગ કહેવાય છે, તો અડધી ડોલ ભરવા કેટલા મગ પાણી જોઈએ? તો જે આખી ડોલ છે એ ભરવા માટે 12 મગ જોઈએ છે, તો અડધી ડોલ, તો 12 ભાગ્યા 2 કરશો તો આપનો જવાબ મળી જશે, તો 6 ડોલ જોઈએ। તો સામાન્ય પ્રશ્ન છે, એકદમ આવડે એવો। 83 નંબરમાં 4 લીટર દૂધ એટલે 1000 મિલી દૂધના કેટલા માપિયા? તો 4 લીટર દૂધ એટલે તમારે માપિયા શોધવાના છે, તો 1000 મિલી મતલબ થાય છે 1 લીટર, તો 1000 મિલીના 4 લીટર દૂધ છે, તો 4 માપિયા થશે, તો જે સાચો જવાબ છે એ 4, એટલે કે ડી જવાબ સાચો છે 83માં। 84 નંબરનો પ્રશ્ન છે,
તો આર્યનની વોટર બેગ 6 પ્યાલા પાણી સમાય છે અને નવ્યાની વોટર બેગમાં 18 પ્યાલા પાણી સમાય છે. તો આર્યન કરતાં નવ્યાની વોટર બેગમાં ખાલી જગ્યા પાણી સમાશે. તો આપ જે 18/6 કરશો તો તમારો જવાબ મળી જશે. કાં તો કેટલા ગણું વધારે છે, તો 6 દુ 12 તો 2 ગણું કહેવાય. હજુ 6 તરી 18 તો 3 ગણું કહેવાય. તો 18 છે એનો મતલબ કે 3 ગણું છે. તો જે સાચો જવાબ છે એ ડી આવશે, 3 ગણું. ભાગાકાર કરો તો પણ જવાબ મળી જશે, ગુણાકાર કરો તો પણ જવાબ મળશે, ઘડિયો બોલશો 6નો તો પણ જવાબ મળી જશે. તો જે રીતે આપ જવાબ વિચારો એ રીતે વિચારી શકો છો. 85 નંબરનો પ્રશ્ન છે, આપેલા વાસણોને પાણી સમાવવાની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો લોટો, પ્યાલો, માટલું ને વાટકી 4 વાસણો આપેલા છે. એમાં સૌથી ઓછું પાણી સમાય એને પહેલાં રાખવાનું છે અને સૌથી વધારે પાણી સમાય એને છેલ્લું રાખવાનું છે. તો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી ઓછું વાટકીમાં સમાશે, પછી બીજા નંબરમાં પ્યાલો, ત્રીજા નંબરમાં લોટો અને ચોથા નંબરમાં માટલું આવશે. તો જે સાચો જવાબ છે આપણો બી છે. તો 85માં બી આવશે. 86 નંબરમાં લોટા કરતાં ડોલમાં 12 ગણું પાણી સમાય છે. જો લોટામાં 2 પ્યાલા પાણી સમાય તો ડોલ ભરવા કેટલા પ્યાલા પાણી જોઈશે? તો જે લોટો છે એમાં 2 ગ્લાસ સમાય છે, એટલે કે 2 પ્યાલા સમાય છે. તો ડોલમાં 12 ગણું સમાય છે. તો 2 પ્યાલા ગુણ્યા 12 કરશો તો ખબર પડી જશે કે 24 જે પ્યાલા છે એ ડોલમાં સમાશે. તો સાચો જવાબ આપણો 86માં બી આવશે, 24. 87 નંબરનો પ્રશ્ન છે, 4 પ્યાલા ભરવામાં અડધો લીટર શરબત વપરાય છે. જો 2 લીટર શરબત વપરાયું તો કેટલા પ્યાલા ભરાશે? તો 4 પ્યાલામાં અડધો લીટર શરબત વપરાય છે. એનો મતલબ એ કે 8 પ્યાલાથી 1 લીટર શરબત ભરાય છે. તો 8 બીજા 8 કરો એટલે કે 16 પ્યાલા હોય ત્યારે 2 લીટર શરબત વપરાય છે. તો 2 લીટર શરબત અહીં વાપર્યું છે એનો મતલબ કે 1 લીટરમાં 8 પ્યાલા જોઈએ છે. તો 2 લીટરમાં 16 પ્યાલા જોઈશે. તો એકદમ સહેલો જવાબ છે. તો આપણો જે જવાબ છે સી આવશે. 88 નંબરનો પ્રશ્ન છે, પ્રકાશ અમુક મણકાને 4 જૂથમાં વહેંચે છે, એટલે કે 4 ભાગ કરે છે. દરેક જૂથમાં 6 મણકા મૂક્યા બાદ તેની પાસે 8 મણકા બાકી રહે છે. તો 6 મણકા મૂકે છે એનો મતલબ કે હજુ તેની પાસે 8 મણકા બાકી રહે છે. આ 8 મણકાને ફરીથી 4 જૂથમાં મૂકે છે. તો દરેક જૂથમાં કેટલા મણકા હશે? તો 8ના 4 જૂથ એટલે કે 4 ભાગ કરે છે. તો દરેક જૂથમાં કેટલા મણકા આવે શોધવાનું છે. તો 6 મણકા 4 જગ્યાએ મૂકે છે. તો 6 મણકા બરાબર, એક જૂથમાં 6 અને પાછળ 8 વધે છે. તો દરેક જૂથમાં હજુ પણ 2 આવશે. તો દરેક જૂથમાં 8 મણકા આવશે. તો જે આપણો જવાબ છે એ આવશે. તો એ જવાબ સાચો છે. તો 6 મણકા છે અને 2 પાછળથી મૂકે છે. તો 8 મણકા થશે બરાબર એક જૂથમાં. બીજી રીતે પણ આને તમે ગણી શકો છો. 6 મણકા 4 જૂથમાં એટલે 24 ને 8 આર્યા એટલે કુલ 32 મણકા થયા. તો એના 4 ભાગ કરે તો 8 ચોક 32 બરાબર. તો એ રીતે દરેક જૂથમાં 8 મણકા આવે છે. 89 નંબરનો પ્રશ્ન છે, 60 કેળા 10 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને 4 કેળા મળ્યા પછી ખાલી જગ્યા કેળા બાકી રહે છે. તો 60 કેળા 10 બાળકોને વેચવાના છે અને દરેક બાળકને જે કેળા છે 4 મળે છે. તો એનો મતલબ એ કે 10 ચોક 40 કેળા વપરાઈ જાય છે. અને હવે કેટલા રહેશે? તો કુલ 60 હતા એમાંથી 40 વપરાય છે. તો બાદ બાકી થશે. તો 60માંથી 40 જાય તો કેટલા વધે છે કે 20. તો હજુ 20 કેળા રહેશે. તો જે સાચો જવાબ છે ડી આવશે. તો આપણો જવાબ સાચો ડી એટલે કે 20 કેળા આવશે. 90 નંબરનો પ્રશ્ન છે, 28/7 બરાબર કેટલા થાય? તો 28/7 કરો તો 4 જવાબ આવે છે. તો કેટલા વડે 4ને ગુણો તો 28 જવાબ આવે છે. તો 7 વડે ગુણો તો 28 જવાબ આવે છે. તો જે સાચો જવાબ છે એ આવશે એટલે કે એ સાચો છે. ત્યારબાદ 91 નંબરનો પ્રશ્ન છે, એક ખિસકોલી અંક પટ્ટી પર કૂદકા મારે છે. તે એક કૂદકામાં 3 અંક કૂદે છે. જો તે 0થી કૂદવાનું શરૂ કરે તો નીચે પૈકી કયા અંક પર જશે નહીં? તો 3નો ઘડિયો છે. તો 3 ચોક 12 પર જાય, 3 આઠું 24 પર જાય, 3 દસું 30 ઉપર જાય, પણ 20 ઉપર ક્યારેય જાય નહીં. તો 20 જવાબ સાચો છે એટલે કે 91માં બી આવશે. 92માં સસલું એક કૂદકામાં 3 મીટર જ્યારે ઘોડો એક કૂદકામાં 5 મીટર કૂદે છે. તો બંને ઓછામાં ઓછા મીટર પર બંને કૂદકો માર્યો છે. તો 3 × 5 = 15. તો જે 15 મીટર છે એના પર આ બંને એક સાથે મળે છે.
તો સી જવાબ સાચો છે. 93 નંબરમાં કાંગારૂ એક કૂદકામાં 12 મીટર અંતરે પહોંચે છે, તો 48 મીટર અંતરે પહોંચતા કેટલા કૂદકા મારવા પડશે? તો એક કૂદકામાં 12 મીટર, તો 12 મીટરના આવા 4 કૂદકા મારે તો 48 પહોંચી જશે, એટલે કે 12નું ઘડિયું બોલશો તો આવડી જશે. તો સાચો જવાબ બી છે. ત્યારબાદ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે થયેલ વૃક્ષારોપણના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો લીમડાના 7, સરગવાના 5, નીલગિરીના 6, ગુલમોહરના 8 છે. તો કયા વૃક્ષ સૌથી ઓછા રોપાયેલા છે? તો આમાં સૌથી નાની જે સંખ્યા હોય એ જવાબ આવશે, એટલે કે સરગવો. તો આપણો જવાબ છે એ 94માં બી સરગવો આવશે. કુલ કેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયેલું છે? તો આ ચારેયનો સરવાળો કરવાનો છે. તો 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 8 કેટલા થાય? 26. તો જે સાચો જવાબ છે ડી આવશે 26. 96માં કયો વૃક્ષ સૌથી વધુ રોપાયેલા છે? તો નીલગિરીના વૃક્ષ છે, ગુલમોહર છે. તો સૌથી વધારે સંખ્યા કોની છે? તો કે ગુલમોહરના 8 છે, તો ગુલમોહર જવાબ આવશે. તો 96માં એ સાચો છે. 97 નંબરમાં લીમડા કરતાં સરગવાના વૃક્ષો કેટલા ઓછા છે? તો બાદબાકી કરવાની છે. તો લીમડાના 7 છે અને સરગવાના 5 છે, તો 2 ઓછા છે, બરાબર. 7 ઓછા 5, તો 2 જવાબ આવશે. તો ડી જવાબ સાચો છે. 98 નંબરનો પ્રશ્ન છે, એક અઠવાડિયામાં ધોરણ 3ના ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતા ચિત્રલેખના આધારે પ્રશ્નો જવાબ આપવાના છે. તો સોમવારે 3 ગેરહાજર બાળકો હતા, મંગળવારે 1 નહોતું, મંગળવારે 1 હતું, બુધવારે 1 પણ નથી, ગુરુવારે ફરીથી 3 છે, શુક્રવારે 2, શનિવારે 4 બાળકો ગેરહાજર હોય છે. કયા દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર છે? તો સૌથી ઓછી સંખ્યા કયા દિવસે છે? તો શનિવારે સૌથી વધારે બાળકો ગેરહાજર છે, તો એનો મતલબ એ કે શનિવારે સૌથી ઓછી સંખ્યા શાળામાં હાજર હશે. ગુરુવાર કરતાં બુધવારે કેટલા વધુ વિદ્યાર્થીઓ હાજર છે? તો ગુરુવાર કરતાં બુધવારે, તો ગુરુવારે 3 ગેરહાજર છે, તો બુધવારે 1 ગેરહાજર નથી, તો એનો મતલબ એ કે 3નો ફરક છે. તો જવાબ જે છે એ 3 આવશે. મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો મંગળવારનો સીધો પ્રશ્ન પૂછેલો છે, તો કે 1 જ ગેરહાજર છે, તો આપણો જે જવાબ છે એ 1 આવશે. સાથે એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન હોય તેવો દિવસ કયો છે? તો બુધવાર જે છે એમાં એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. આવો વિડીયો બીજા પણ જોવા માંગતા હો તો CETનું પ્લેલિસ્ટ છે, તેમાંથી 18 વિડીયો આપણે મૂક્યા છે, તો જોઈ શકો છો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.